કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે સવારે જ્યારે ઘરેથી નીકળો ત્યારે આપણા દિલ્હીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો. એમની સાથે મારે એક ઝૂમ ઓનલાઈન બેઠક હતી. એટલે એમને ખબર હતી કે કચ્છના પ્રવાસે જઉં છું. એટલા જે શબ્દ બોલ્યો હું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ સેન્ટન્સ એ આપણા દિલ્હીના વરિષ્ઠ नेता बोला कि अध्यक्ष जी मैं जब भी गुजरात आता हूं दिसंबर महीने जनवरी महीने तो मेरा कच्छ का प्रवास तय होता है. कच्छ देखने का मजा और कच्छ में रहने का मजा कुछ अनेरा ही है. જે કચ્છની અંદર કદાચ કોઈ આવવા તૈયાર નતું, એ કચ્છની આખી સિકલ આપણે બધા જ મિત્રો જોઈએ છે. હવે કદાચ થોડાક સમયમાં ડિસેમ્બર જાન્યુઆરીમાંની જે મોસમ થશે એટલે માત્ર ગુજરાત નહીં પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ હું નામ ભૂલતો ના હોતો વાલમજીભાઈ મિયા હુસેનને કીધું તું એ વખતે કે આ ધરતી ઉપર માત્ર ગુજરાત નહીં દેશ નહીં પણ એક દિવસ એ વિદેશના લોકો એ કચ્છનું જો આ રણ જોવા માટે આવશે. અને શબ્દો આજે આપણે શબ્દ સાચા લાગે છે મિત્રો. આ નાની ઘટના નથી.